ડભોઈ ટાવર ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર અને વારંવાર બનતા લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ સામે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવળ, નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ, અફજલભાઈ કાબાવાલા, સિદ્દીકભાઈ વાણિયાવાલા તેમજ નગરપાલિકાના અને તાલુકાના ચૂંટાઈ આવેલા સદસ્યો કાર્યકર્તાઓ ધરણામાં બેસી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રજાના જીવ સાથે થતા ગંભીર ખેલની જવાબદારી નક્કી કરવા અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાતના ગૃહમંત્રી શ્રીના રાજીનામાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા। ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસનો એક જ સંકલ્પ, પ્રજાના હક માટે કોંગ્રેસના સૈનિકો લડતા રહીશું અને અન્યાય સામે અવાજ ઉઠાવતા રહીશું। ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર પુકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની ખુલ્લી છૂટ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પુકાર્યા હતા અને ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી। પ્રજાની કોઈ પણ પરવા ન હોય, યુવાનોની કોઈ પણ પરવા ન હોય એવી રીતે આ સરકાર ચાલી રહી છે અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે અને નશાનો કારોબાર જેને ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યો હોય એવી રીતે ચાલી રહ્યું છે। આટલા નવ યુવાનોના મરણ થયા પછી પણ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી। એના માટે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલા નથી। ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ પોલીસના નામે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે। એ મોટા મગરમચ્છોને આમાં પકડવાની જરૂર છે અને સરકાર જાગે અને જો નહીં જાગે તો આ ગુજરાતના નવયુવાનો આગામી દિવસની અંદર જલદ આંદોલન કરશે। આ સરકાર લાજવાને બદલે આજે ગાજી રહી છે। ખુલ્લેઆમ ભીલાપુરમાં દારૂ અને અડ્ડા બાબતે મારામારી કરી રહી છે। જેમ હું તો કેમેરા સામે જવાબદારીપૂર્વક કહું છું કે આ ડભોઈને દરબાવતી બનાવવાની વાતો કરતા જો દારૂડિયું બનાવ્યું હોય તો આ ભાજપના નેતાઓએ બનાવ્યું છે। આજે જવાબદારીપૂર્વક કહીએ છીએ કે તમે કોઈ બી ડભોઈનો નાગરિક, આપણા પોલીસ જવાન હોય, પીઆઈ સાહેબ હોય, ડીવાયએસપી હોય, તમારા પીએસઆઈ હોય, બીટ જમાદાર હોય, ડિસ્ટાફ હોય, પૂછો શાંતિથી એકાંતમાં લઈને કે આ ડભોઈમાં દારૂનું દૂષણ કોણ ચલાવે છે, તો 100% એ ભાજપનું નામ, નેતાઓના નામ આપશે જ। એ મને 100% ખાતરી છે। ના આપે તો હું જાહેરમાં અહીંયા ટાવરે 2 થપ્પડ ખાવા પણ તમારી સાથે સહમત છું। કહેવાનો મતલબ, નડિયાદથી તળિયા સુધી ભાજપની સરકાર હોય, આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને સમાજમાં દારૂનું દૂષણ ઓછું કરવાને બદલે જાતે જ ભાગીદારી કરી અને એમના ધંધા ચલાવી રહ્યા છે। ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રીએ લેવી જોઈએ અને એમના રાજમાં જે આ દૂષણો ચાલી રહ્યા છે, આજે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો એમને નૈતિક પ્રમાણે રાજીનામું આપવાની માગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા છે।